અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરાના અકોટા દાંડિયા બજાર રેલવે ઓવરબ્રિજ પર ગટર નાખવાની કામગીરીને લઈ બ્રિજ 10 દિવસ માટે બંધ કરવામાં આવ્યો। 8 એપ્રિલ સુધી સુરક્ષાના કારણોસર બેરિકેડ ઊભા કરી બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો, જેના કારણે શહેરના પૂર્વથી લઈ પશ્ચિમ વિસ્તારમાં જવા માટે વાહન ચાલકોને હવે 2 થી 4 કિલોમીટર સુધીનો ફેરો પડશે। જો કે શહેરીજનો વિકાસના કામની સરાહના કરતા જોવા મળી રહ્યા છે। हाई स्पीड रेल प्रोजेक्टनी कामगीरी खूब ज झड़पभेर चाली रही है। ते माटे वडोदरावासीओए सहयोग पण करवानो जरूरी है। आप जोई शको छो कि अहींया जाहेर नोटिस लगावी दीधी है। बुलेट ट्रेनना कामना कारणे अकोटा ब्रिज 27 मार्चथी 8 एप्रिल सुधी बंद रहेशे। वैकल्पिक व्यवस्थाओं करवामां आवी छे। सामे जोई शको छो रस्तो छे, पूर्वथी पश्चिम विस्तारने जोड़तो आ मुख्य रोड है। जे वैकल्पिक व्यवस्था की बात करिए तो अत्यारे आपणे अकोटा दांडिया बजार ब्रिज है जे बंद करायो छे। अहींयाथी जे जेतलपुर ब्रिज अंडर पासथी लोको आगळ वधी सके, साथे विश्वामित्री ब्रिजनो पण उपयोग करी सके। सामे जोई शको छो जे शहेरनी अंदर प्रवेशतो आ मुख्य रस्तो छे। अत्यारे आपणे अकोटा दांडिया बजार 4 रस्ता खाते छे। आप जोई शको छो खूब मोटी संख्या में अहींयाथी वाहनों पसार थई रह्या छे। तमाम वाहन चालको मोटी संख्या में अहींया क्यांक ऊभा पण रहे छे। साहेब, तमे क्या रो छो अने अहींया अटवाया छो? हाँ, अत्यारे तो हूँ अटवाई गयो छुं। सवारे रिक्वेस्ट करीने एमणे जवा दीधो। हवे हूँ अंदर जवा ट्राय करूँ छुं। मारा पासे सब्जी दूध बधुं डिक्कीमां पड़ेलुं छे। अंदर केम जवुं छे साहेब? तमारो रस्तो मारो बंद कर। रेसिडेंट छे ने। हूँ 100 वर्षथी त्यां रहूं छुं। मारो जन्म थयो छे। हूँ 76 ईयर ओल्ड छुं अने अमारा बधा फैमिली रहे छे। 15 फैमिलीओ त्यां रहे छे અને ઓછા 50 જણા સંખ્યા એટલા બધા રહે છે ને એમના માટે બહાર જવા માટેનો કોઈ રસ્તો નથી। એટલે જે બુલેટ ટ્રેનની ગડરની કામગીરી ચાલે છે બ્રિજ ઉપર છે એટલે દૂર છે। અમારાથી તો ખૂબ દૂર છે। અમારે તો ખાલી 100 મીટર જ અહીંથી જવાનું છે। લેફ્ટ સાઈડમાં વળી જવું। એટલે થોડી વ્યવસ્થા કરવી જરૂરી છે। પેશન્ટ પર છે સાહેબ। એટલે શું પોલીસ સહયોગ કરી રહી છે કે તમારા ઘર સુધી તમને રસ્તો? હા, હવે પેલા જમાદાર બોલ્યા ને કે તમે અહીંથી ગાડી લઈને જાઓ, પરંતુ અમે જઈશું એનો વાંધો નહીં, પણ અમારે રોજે રજૂઆત એના કરવાની, એના કરતાં એક કામ કરો, અમારું એડ્રેસ અહીંનો જુઓ ને અમને જવા દો ને। બીજું શું છે? અમારે રોજના માથાકૂટ કરવાની અહીંયા જરૂર નથી ને। વિકાસ પણ એટલો જરૂરી છે, લોકોએ સહયોગ કરવો પણ એટલો જરૂરી છે। ને અત્યારે આપણે દાંડિયા બજાર અકોટા બ્રિજ ખાતે છે, જોઈ શકો છો રસ્તો બંધ કરાયો છે। લોકો ક્યાંક ને ક્યાંક સહયોગ કરી રહ્યા છે। જોકે અહીંયાથી માંડ 100 મીટરના અંતરે કેટલાક લોકો રહે છે, તેમની માંગ છે કે તેમને ત્યાં જવા દેવામાં આવે। પોલીસે પણ સહયોગ કર્યો છે। વાત કરીએ તો જે બુલેટ ટ્રેનની કામગીરી વડોદરાની અંદર ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક આ પહેલાં પણ 3 બ્રિજ બંધ કરાયા હતા। હવે સૌથી વ્યસ્ત એવો અકોટા દાંડિયા બજાર બ્રિજ પણ બંધ કરાયો છે। લોકો સહયોગ પણ કરી રહ્યા છે। વહેલી તકે વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામગીરી અહીંયા પૂર્ણ થાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।